હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. મેં અહીંયા રેડીમેડ કુર્તીને લઈ લીધી છે. આજે આપણે રેડીમેડ કુર્તીમાંથી બેબી ફ્રોકનું કટિંગ એન્ડ સ્ટિચિંગ કેમ થાય તે જોશું. આપણે અહીંયા અમરેલા કટ કુર્તી છે, તેમાંથી જ આપણે બેબી ફ્રોકનું કટિંગ એન્ડ સ્ટિચિંગ કરશું. આપણે પહેલાં કુર્તીની નીચેની તરફથી આ રીતે ખોલી લઈશું. આ રીતે આપણે કુર્તીને ખોલી લઈશું. બંને પાર્ટ મેં આ રીતે અલગ કરી લીધા છે. હવે આપણે સ્લીવને અને ગળામાં જે પટ્ટી લગાવેલી છે તેને પણ આપણે કટિંગ કરી લઈશું. આ રીતે બધા પાર્ટ અલગ થઈ ગયા છે. અહીંયા બટન લગાવેલા હતા તેને પણ મેં આ રીતે કાઢી લીધા છે. તેનો પણ આપણે ઉપયોગ કરશું. પહેલાં આપણે ફ્રોકનું ટોપ પાર્ટનું કટિંગ કરશું. તેના માટે એક ભાગને મેં લઈ લીધો છે. અહીંથી આપણે ઊભી લાઈન દોરી લઈશું. આ રીતે લાઈન દોરીને આપણે ત્યાંથી કટિંગ કરી લઈશું. હવે આપણે આ બંને સાઈડથી પણ સીધી લાઈન દોરીને કટિંગ કરી લઈશું. મેં બે પાર્ટને આ રીતે કટિંગ કરી લીધા છે. તેને આપણે આ રીતે ફોલ્ડ કરી લઈશું. હવે આપણે ટોપ પાર્ટની લંબાઈને લઈ લઈશું. તો મારે અહીં ટોપ પાર્ટની લંબાઈ 9 ઇંચ છે, તેમાં આપણે 8 ઇંચ તૈયાર રહેશે. હવે આપણે શોલ્ડરનું માર્કિંગ કરી લઈશું. તો અહીંયા શોલ્ડર હું 5 ઇંચના શોલ્ડર લઉં છું અને 4.5 ઇંચનો અહીંયા હું બાયગાળો લઉં છું. આ રીતે આપણે લાઈનને દોરી લઈશું. હવે આપણે ચેસ્ટનું માર્કિંગ કરશું. તો અહીં ચેસ્ટ હું 6 ઇંચના લઉં છું. કમર પણ અહીં આપણે 6 ઇંચ જ લઈશું. આ રીતે અહીંયા પણ આપણે લાઈન દોરી લઈશું. હવે અહીંથી આપણે 1 ઇંચ સિલાઈ માર્જિન માટે લઈશું. એટલે 1 ઇંચ પર આ રીતે માર્ક કરીને લાઈનને દોરી લઈશું. બાયગાળાનો શેપ આપી દઈશું. હવે આપણે ગળાનું માર્કિંગ કરી લઈશું. તો ગળાની પહોળાઈ અહીંયા હું 2 ઇંચ લઉં છું. આગળના ભાગમાં ગળાની લંબાઈ હું અહીંયા 3 ઇંચ લઉં છું. આ રીતે આપણે બોક્સ બનાવી લઈશું. તેમાં આપણે ગમે એવો શેપ આપી દઈશું. હું અહીંયા રાઉન્ડ શેપ જ આપું છું. આ રીતે હવે આપણે પાછળના ગળામાં પણ લંબાઈને લઈ લઈશું. તો પાછળના ગળામાં લંબાઈ હું 2 ઇંચ લઉં છું. આ રીતે બોક્સ બનાવીને તેમાં પણ રાઉન્ડ શેપ આપી દઈશું. હવે આપણે શોલ્ડરેથી અડધો ઇંચ આ રીતે ડાઉન કરીને લાઈન દોરી લઈશું. હવે આપણે કટિંગ કરી લઈશું. પાછળના ભાગમાં જે ગળાનું માર્કિંગ કર્યું છે તેનું જ આપણે પહેલાં કટિંગ કરશું. બંને ભાગને અલગ કરીને આપણે આગળના ભાગમાં ગળાનું કટિંગ કરશું. આ રીતે હવે આપણે પાછળના ભાગને આ રીતે અલગ કરી લઈશું. હવે આપણે આગળના ભાગમાં પણ ગળાનું કટિંગ કરી લઈશું. વચ્ચેની તરફ પણ આપણે એક આ રીતે કટ લગાવી લઈશું. આપણે આગળ આ ડિઝાઇન માટે આ કટ લગાવેલો છે. હવે આપણે બોટમનું કટિંગ કરી લઈશું. તો બોટમનું કટિંગ કરવા માટે મેં આ રીતે 2 પીસને કટિંગ કરી લીધા છે. આને પણ આપણે આ રીતે ફોલ્ડ કરી લઈશું. આપણે અમરેલા કટ કુર્તી હતી તેના માટે આ ત્રાસ છે. અહીંથી પણ આપણે સીધું કટિંગ કરી લઈશું. બોટમની લેન્થ આપણે 10 ઇંચ છે. આપણે ફ્રોકની ફૂલ લેન્થને માપી લઈશું. તેના માટે ટોપ પાર્ટને મેં લઈ લીધો છે. ઉપરની તરફથી આપણે આ રીતે માપ લઈ લઈશું. 19 ઇંચ આવે છે. તેમાં 2 ઇંચ આપણું સિલાઈ માર્જિનમાં જશે. 17 ઇંચનું આપણું ફ્રોક રેડી તૈયાર થઈ જશે. હવે આપણે બોટમનું અહીંથી કટિંગ કરી લઈશું. આપણે બોટમ પાર્ટનું પણ કટિંગ થઈ ગયું છે. ટોપ પાર્ટનો પાછળનો ભાગ મેં લઈ લીધો છે. અહીં આપણે સાંધાને જોઈન્ટ કરી લઈશું. પછી આ રીતે આપણે ચપટી લઈ લઈશું.
આ રીતે બંને ભાગને જોઈન્ટ કરીને આપણે આ રીતે ચપટી લેવાની છે. આપણો બેક પાર્ટ તૈયાર થઈ જશે. હવે આપણે ફ્રન્ટ પાર્ટને લઈ લીધો છે. તેમાં આપણે બંને ભાગમાં અલગ અલગમાં આ રીતે ચપટીને લઈ લઈશું. આ રીતે આપણે બંને પાર્ટને તૈયાર કરી લઈશું. હવે આપણે બંને ભાગ આ રીતે લઈ લીધા છે. તેમાં પહેલાં આપણે શોલ્ડરને જોઈન્ટ કરી લઈશું. અહીં આપણે સિલાઈ લગાવી લઈશું. આપણે સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે ગળામાં પટ્ટીને લગાવી લઈશું. તેના માટે મેં સ્લીવમાંથી આ રીતે 1.5 ઇંચની પટ્ટીને કટિંગ કરી લીધી છે. આપણે તેને આ રીતે ગળામાં ઉપરની તરફ રાખીને સિલાઈ લગાવી લઈશું. આ રીતે સિલાઈ લગાવાઈ ગઈ છે. તેમાં આ રીતે કટ લગાવી લઈશું. આ પટ્ટીને આપણે અંદરની તરફ આ રીતે વાળીને સિલાઈ લગાવી લઈશું. ગળું આપણું તૈયાર થઈ ગયું છે. હવે બાય ગળામાં પણ આ રીતે મેં પટ્ટીને કટિંગ કરી લીધી છે. તેને ઉપરની તરફ આ રીતે રાખીને આપણે સિલાઈ લગાવી લઈશું. સિલાઈ લગાવાઈ ગઈ છે. તેમાં પણ કટ લગાવીને આપણે આ પટ્ટીને અંદરની તરફ વાળી લઈશું. આ રીતે સિલાઈ લગાવી લઈશું. સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે આ બોટમને જોઈન્ટ કરી લઈશું. આ રીતે આપણે ચપટી લઈ લઈશું. હવે આ ટોપની ઉપરની સાઈડ આપણે આ રીતે રાખીને સિલાઈ લગાવી લઈશું. આપણે આ રીતે ચપટી લેવાઈ ગઈ છે. હવે આપણે પાછળના ભાગને પણ એ જ રીતે તૈયાર કરી લઈશું. તેને પણ આપણે આ રીતે ઉપરની તરફ રાખીને ચપટી લઈ લઈશું. બંને ભાગમાં ચપટી લેવાઈ ગઈ છે. હવે આપણે આગળના ભાગમાં અહીંયા 2 પટ્ટીને લગાવી લઈશું. સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે પટ્ટીને આપણે આ રીતે વાળીને સિલાઈ લગાવી લઈશું. બંને ભાગમાં આપણે બંને પટ્ટીમાં પણ સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આ પટ્ટીમાં બંને સાઈડ 2.5 ઇંચ સુધી આ રીતે ખુલ્લું રાખીને વચ્ચેના ભાગમાં આપણે સિલાઈ લગાવી લઈશું. આ રીતે સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે ફ્રોકને આ રીતે ઊંધું કરીને શોલ્ડરેથી નીચે સુધી આપણે સિલાઈ લગાવી લઈશું. આ રીતે સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે નીચેની તરફ પણ બોટમને આ રીતે વાળીને સિલાઈ લગાવી લઈશું. સિલાઈ લગાવાઈ ગઈ છે. આ પટ્ટીમાં અહીંયા આપણે બટનને લગાવી લઈશું. આ રીતે હું અહીંયા બટન લગાવી લઈશ. આપણું ફ્રોક સિવાયને તૈયાર થઈ ગયું છે. જો તમને મારો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.